Hello, myself Professor Vipul Parmar from Noble Group of Institutions, Junagadh. In a previous lecture, we discussed about introduction to .NET framework, and we see the some component of .NET framework. Today, we are discuss about the some components of .NET framework. It's called FCL and CLR. Let's see. First of all, .NET Framework Class Library FCL. What is FCL? FCL have a some FCL એટલે આપણે એવું કહીએ કે ભાઈ થોડા પ્રી ક્લાસીસ જે છે એ આપણે .NET ફ્રેમવર્ક ની અંદર અવેલેબલ છે અને એનો આપણે યુઝ કરવાનો છે બરાબર. તો આપણે જોઈએ તો કે આની અંદર આપણને એવું કહે છે કે FCL include a huge collection of reusable classes, interfaces and value type that easy and optimize and integrate integrate with CLR. એટલે કે .NET ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી જે છે એ જે આપણને જે પ્રોવાઈડ કરશે એ બધી આ જે ફેસિલિટીઝ છે એ બધી જ ફેસિલિટીઝ છે એ CLR ને પ્રોવાઈડ કરવાનું છે અહીંથી બરાબર. કઈ કઈ ફેસિલિટી તો કે રીયુઝેબલ ક્લાસીસ, ઇન્ટરફેસ, વેલ્યુ ટાઈપ બરાબર આ બધું જ છે એ બધું જ એને ઇન્ટિગ્રેટ કરીને CLR ની સાથે કામ કરી શકે એના માટે રેડી કરવાનું છે. ઓકે, તો શું છે તો it contain more than 7,000 plus classes and data types to read and write files, access a database, process XML, display a graphical user interface, draw a graphics and use of web services etc. બરાબર. અહીંયા જેટલા પણ આપણે ક્લાસીસ યુઝ કરીએ છીએ જે આપણે કીધા છે કે 7,000 પ્લસ ક્લાસ છે એ આવી રીતે અલગ અલગ રીતે વેચાયેલા છે અને અલગ અલગ રીતે એ કામ કરવા માટે એ યુઝફુલ થાય છે આપણને. એના પછી તો કે the .NET framework class library contains code supporting all the .NET technologies. Obviously અહીંયા જે ફ્રેમ ક્લાસ લાઇબ્રેરી છે એ બધી જ ટેકનોલોજીસનો મતલબ અહીંયા લેંગ્વેજીસ છે એટલી બધી જ લેંગ્વેજ જેમ કે જેટલી પણ લેંગ્વેજ આપણી પાસે અવેલેબલ છે ASP.NET, C#, કે WPF, WCF, જે પણ VB.NET, C#, Fortran, C#, જેટલી પણ લેંગ્વેજીસ અવેલેબલ છે એ બધા માટે ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી છે એ કોડ સપોર્ટિંગ છે, બધા જ એનો યુઝ કરી શકશે બરાબર. અને લાસ્ટમાં જેમ આપણે બીજું આપણે કહીએ તો આપણે હમણાં જ વાત કરી એ જ વસ્તુ આપણે કહીએ કે વિન્ડોઝ ફોર્મ હોય, WPF એટલે કે વિન્ડોઝ પ્રેઝન્ટેશન ફાઉન્ડેશન હોય, ASP.NET હોય, ADO.NET હોય, વિન્ડોઝ વર્કફ્લો હોય અને એના સાથે બીજું આપણે WCF એટલે કે વિન્ડોઝ કોમ્યુનિકેશન ફાઉન્ડેશન હોય, એ ગમે તે હોય એ બધાની સાથે કામ કરી શકશે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ બીજી તો એ છે કોમન લેંગ્વેજ રન ટાઈમ CLR. અહીંયા તો કોમન લેંગ્વેજ રન ટાઈમ છે ઇટ્સ અ એક્ઝિક્યુશન એન્જિન જેને કહીએ એટલે કે કોઈ પણ લેંગ્વેજ હશે સૌથી પહેલા એને કમ્પાઇલ કરશું એટલે સૌથી પહેલા કમ્પાઇલ થશે અને કમ્પાઇલ થાય અને સીધું એ CLR ની પાસે જશે અને CLR છે એ એક વસ્તુ પર કઈ વસ્તુ પરફોર્મ કરે છે અને એનાથી એક MSIL કોડ જનરેટ કરે છે અને એ કોડ છે એ MSIL કોડને કન્વર્ટ કરે છે અને કન્વર્ટ કરી અને એને મશીન કોડની અંદર એટલે કે નેટિવ કોડમાં કન્વર્ટ કરી અને એ આઉટપુટ આઉટપુટ આપણું જે મળવું જોઈએ એ આઉટપુટ છે એ અહીંથી આપણને ડિસ્પ્લે કરાવે છે. જોઈએ આ સ્ટેપ બાય સ્ટેપ કેમ કામ કરે છે. તો આપણે હમણાં જ કીધું CLR ઇઝ ધ એક્ઝિક્યુશન એન્જિન ફોર .NET એપ્લિકેશન્સ એન્ડ સર્વ્સ એઝ ધ ઇન્ટરફેસ બિટવીન અને બીજું એક એ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે કોની વચ્ચે .NET એપ્લિકેશન અને ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચેનું ઇન્ટરફેસ છે એ અહીંયા આપણને CLR પ્રોવાઈડ કરે છે. એના પછી CLR somewhat comparable to the Java virtual machine એટલે કે JVM that Sun Micro systems furnished for the running programs compiled from the Java languages. બરાબર, જાવા લેંગ્વેજ જે પ્રમાણે રન કરવા માટે આપણી પાસે JVM છે એમ સેમ એવી રીતે જ .NET ની એપ્લિકેશનને રન કરવા માટે આપણી પાસે CLR છે એની સાથે આપણે કમ્પેર કરી શકીએ ખરા. એના પછી વાત કરીએ the CLR is the platform on which application are hosted and executed. CLR છે એ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે કઈ લેંગ્વેજ ઉપર તમે પ્રોગ્રામ લખેલો છે અને એક્ઝિક્યુટ કેની ઉપર થાય છે, હોસ્ટ કેની ઉપર થયેલો છે અને એક્ઝિક્યુટ કોની ઉપર થાય છે બંને બરાબર. Programmers write code in any language. બરાબર, પ્રોગ્રામર કોઈ પણ લેંગ્વેજની અંદર કોડને લખી શકે, કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા બરાબર. VP હોય, VB.NET હોય, C# હોય કે Fortran હોય કે એટસેટ્રા કોઈ પણ લેંગ્વેજીસ હોય પણ એ કોઈ પણ કોડમાં લખીએ બટ when the compiler their program
પ્રોગ્રામ્સ કમ્પાઇલ જ્યારે થશે when they compile their programs into intermediate code called MSIL. બરાબર, એ પ્રોગ્રામ ગમે તે લેંગ્વેજમાં લખેલો હોય પણ જ્યારે કમ્પાઇલ થશે ત્યારે તો એનો એક જ કોડ જનરેટ થશે જેનું નામ છે MSIL કોડ. that can be managed by the CLR અને એને મેનેજ કરે છે CLR થ્રુ એ CLR છે એ મેનેજ કોડને એ જે MSIL કોડ છે એને મેનેજ કરશે એન્ડ ધેન CLR કન્વર્ટ ઇનટુ ધ મશીન કોડ. બરાબર, એટલે કે CLR છે એ કન્વર્ટ કરી દેશે ને મશીન કોડમાં અને જે મશીન કોડ જનરેટ થશે કેન બી એક્ઝિક્યુટ બાય ધ પ્રોસેસર અને મશીન કોડને પ્રોસેસર છે એ એક્ઝિક્યુટ કરશે એટલે આપણને બાય આઉટ મળવાનું છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ વાત કરીએ એનું એક્ઝામ્પલ જોઈએ કમ્પાઇલ ટાઈમ અને રન ટાઈમ. માનો કે કમ્પાઇલ ટાઈમ ઉપર શું થશે તો કે સોર્સ કોડ કોઈ પણ લખેલો છે, માનો કે આપણે એવું કહી દઈએ કે C# ની અંદર મેં કોડ લખ્યો છે અને C# છે એ મારો સોર્સ કોડ છે તો સોર્સ કોડમાં લખેલો છે. હવે સોર્સ કોડ લખી લીધો પછી શું થાય તો કે C# છે એટલે C# નું કમ્પાઇલર આવશે, C# નું કમ્પાઇલર છે એ કમ્પાઇલ કરશે, એ કમ્પાઇલ થશે એટલે ઓબ્વિયસલી આપણે કીધું કે કોઈ પણ કોડ હશે એનું સૌથી પહેલા શું એક MSIL કોડ જનરેટ થશે. MSIL કોડ એટલે એને આપણે બીજા કોડમાં કેવું હોય તો બાઇટ કોડ કહી શકાય. શું કહી શકાય? આપણે આને જાવાની સાથે આપણે કમ્પેરેબલ કરતા જઈએ છીએ. અહીંયા વાત કરી આ જે વાત થાય છે એ ASP એટલે કે CLR નું કમ્પાઇલર છે, અહીંયા ઉપર જે વાત કરીએ છીએ E એટલે આપણે એને કહીએ છીએ તો કે જાવાનું કમ્પાઇલર છે. એટલે બે સેમ છે, એની હારે કમ્પેર કરી શકાય એટલે આપણે કમ્પેર પણ કરતા જઈએ છીએ અને બે વસ્તુ એકી સાથે શીખતા જાય છે. હવે MSIL જનરેટ થઈ જાય એટલે ડાયરેક્ટલી આપણી પાસે CLR છે પિક્ચરમાં આવી જાય છે. CLR આવે એટલે આપણે હમણાં જ કીધું કે CLR છે એ શું કરી દેશે એનું તો કે મશીન કોડની અંદર કન્વર્ટ કરી દેશે અને મશીન કોડની અંદર કન્વર્ટ થાય એટલે એને આપણે કહીએ છીએ નેટિવ કોડ એટ ધ અને એ કઈ બાજુ થાય છે એટ ધ રન ટાઈમ થાય છે. રન ટાઈમ ઉપર છે નેટિવ કોડ છે એ કન્વર્ટ થઈને મને અહીંયા મળે છે. બરાબર, એટલે CLR કંઈક આવી રીતે કામ કરે. સોર્સ કોડ છે MSIL માં કન્વર્ટ થાય, MSIL કોડની અંદર CLR MSIL કોડને CLR લે છે, CLR લઈ અને એ નેટિવ કોડમાં કન્વર્ટ કરી દે છે. નેટિવ કોડ ઇઝ નથિંગ બટ ઇટ્સ અ મશીન કોડ. મશીન કોડ છે એટલે એ CPU છે ઇઝીલી સમજી શકે જેથી કરીને એનું પરફોર્મન્સ હાઈ થાય અને એનું આઉટપુટ છે એ આપી શકે. હવે MSIL ની વાત કરીએ. આ MSIL જે આપણે ભણ્યા કે હવે MSIL ના ત્રણ નામ છે અને ત્રણ રીતે બધા કહે છે. MSIL કહી શકાય, CIL કહી શકાય અને જે આપણે અહીંયા ડિસ્પ્લે કર્યું છે એની જ વાત કરું છું. આ ત્રણ વસ્તુ છે કે MSIL, CIL અને IL. MSIL કયું એટલે કે માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ is language used as the output of the number of compilers. જેટલા પણ કમ્પાઇલર્સ અવેલેબલ છે અલગ અલગ લેંગ્વેજ માટે અલગ અલગ કમ્પાઇલર છે કે બધા લેંગ્વેજીસના જે કાંઈ કમ્પાઇલર્સ આપણી પાસે અવેલેબલ છે બરાબર આ બધા જ કમ્પાઇલર છે એ સેમ વસ્તુ જનરેટ કરશે જેને આપણે કહીશું MSIL કોડ. બીજું તો કે when we can also called as a intermediate language or a common intermediate language આપણે આવું એને બીજું એ પણ કહી શકાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર, ત્યાર પછી વાત કરીએ ડ્યુરિંગ તો કે આપણે એવું કહીએ કે ડ્યુરિંગ ધ કમ્પાઇલ ટાઈમ કમ્પાઇલર કન્વર્ટ્સ અ સોર્સ કોડ ઇનટુ ધ માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ. આ કોડ ક્યારે જનરેટ થાય છે તો કે એટ ધ કમ્પાઇલર ટાઈમ. જ્યારે કમ્પાઇલ કરશું એ કમ્પાઇલ ટાઈમ ઉપર એ કોડ છે એ આપણો જનરેટ થવાનો છે. કયો MSIL કોડ જનરેટ થવાનો છે. ઓકે, પછી તો કે એ જે કોડ જનરેટ થાય છે MSIL જે કોડ આપણો જનરેટ થશે CPU ઇન્ડિપેન્ડન્ટ હશે, એને CPU આરે કાંઈ લેવા દેવા નથી. એ CPU independent set of instructions that can be efficiently convert to the native code. એ જે કોડ જનરેટ થશે એ CPU ના ઇન્ડિપેન્ડન્ટ હશે પણ શું હશે એ તો કે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ હશે. ઇન્સ્ટ્રક્શનનું શું હશે, ઇન્સ્ટ્રક્શન કેવી હશે તો કે that can be efficiently convert into the native code. એ નેટિવ કોડની અંદર કન્વર્ટ થઈ જાય એ પ્રમાણેની હશે. ઓકે, ફંક્શન્સ જોઈએ CLR ના ફંક્શન્સ કયા ગયા છે તો સૌથી પહેલું ફંક્શન્સ તો એ જ છે કે કોડ કન્વર્ટ ઇન્ટુ MSIL કોડ. સૌથી પહેલું શું કરશે તો કે MSIL કોડમાં કન્વર્ટ કરશે. એક્સેપ્શન હેન્ડલિંગ કરશે. બરાબર, કોઈ એવી એક્સેપ્શન હેન્ડલિંગનો મતલબ આપણે સમજી શકીએ કે એક્સેપ્શન શું હોય. એક્સેપ્શન શું હોય તો કે એ લોજિકલી એરર છે. થિયોરિટિકલી આમ જોવા જાય તો પ્રેક્ટિકલી કોઈ એરર નથી. ડિવાઈડ બાય 0 ને ડિવાઈડ કરી શકાય, પ્રેક્ટિકલી પોસિબલ છે પણ લોજિકલી એ ખોટું છે. કેમ કે કોઈ પણ 0 વડે આપણે ડિવાઈડ કરી શકતા નથી. તો એવી જ્યારે અહીંયા એક્સેપ્શન હેન્ડલ કરવાની વાત આવે
ત્યારે પણ CLR છે એ આપણને એની સાથે એક્સેપ્શન એની પાસે અવેલેબલ છે એ એક્સેપ્શનનો યુઝ કરે છે. પછી ટાઈપ સેફ્ટી, અહીંયા કોડની ટાઈપ સેફ્ટી, વિચ ટાઈપ ઓફ કોડ આર અવેલેબલ, બરાબર, એની પણ સેફ્ટી અહીંયા રાખે છે. મેમરી મેનેજમેન્ટ, જ્યારે ગાર્બેજ કલેક્શનનો યુઝ કરે છે, ટેમ્પરરી મેમરી હોલ્ડ કરવાની વાત આવે ત્યારે ગાર્બેજ કલેક્ટરનો યુઝ થાય છે, તો ત્યારે પણ મેમરી મેનેજમેન્ટનું કામ કરે છે. સિક્યુરિટી પર્પઝથી પણ કામ કરે છે, કેમ કે કોઈ પણ MSIL કોડ, કોઈ પણ લેંગ્વેજનો MSIL કોડ જનરેટ થાય પછી CLR ને હેન્ડઓવર કરે છે, કેમ કે મશીન કોડમાં કન્વર્ટ કરે છે, એટલે કે એની સિક્યુરિટી પણ CLR જ રાખે છે. ઇમ્પ્રુવ પરફોર્મન્સ, ઓબ્વિયસલી, કેમ કે એક જ MSIL કોડ છે અને CLR ને જ પરફોર્મ કરવાનું છે, એટલા માટે પરફોર્મન્સ છે એ ઇમ્પ્રુવ થાય છે. લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્સી થાય છે, ઓબ્વિયસલી MSIL કોડ ડીલ કરવાનું છે અહીંયા, બીજી કોઈ ASP લેંગ્વેજ આરે C# લેંગ્વેજ આરે ડીલિંગ નથી. ગમે તે લેંગ્વેજ છે એ એકવાર કમ્પાઇલ થઈને MSIL આરે જ ડીલિંગ કરવાનું છે, એટલે કે લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્સી થઈ જાય છે. એમ કે લેંગ્વેજની સાથે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, કેમ કે આ પ્લેટફોર્મની કોઈ રિક્વાયર નથી, કેમ કે લેંગ્વેજની ઇન્ડિપેન્ડન્ટ હોય તો પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ જ હોય ઓબ્વિયસલી, કેમ કે એની કંઈ રિક્વાયર નથી, બેકગ્રાઉન્ડમાં કોઈ રિક્વાયર નથી, કેમ કે CLR મશીન કોડ આવી ગયો એટલે એ ઓટોમેટિકલી એની સાથે કામ કરવા જ માંડશે. હવે પ્લેટફોર્મ નથી, લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્સી છે, તો ઓબ્વિયસલી આર્કિટેક્ચરની પણ કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. આર્કિટેક્ચર કોઈ જે કાંઈ પણ પરફોર્મ થયું હોય એની પણ અહીં કોઈ રિક્વાયરમેન્ટ નથી રહેતી. તો આ જે આપણે આજે છે આપણી પાસે 9 ટોટલ ફંક્શન્સ છે, 9 ફંક્શન્સ છે જે CLR છે એ પરફોર્મ કરે છે અને આપણને યુઝફુલ થાય છે. તો આજના વિડીયોમાં અહીંયા સુધી જ રાખીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.